પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે, નવી સવાર આપી છે. હાલેલુયા. હા, નવો માસ આપ્યો છે. હાલેલુયા. નવું વચન આપ્યું છે, નવો દિવસ પૂરો પાડ્યો છે અને નવા નવા આશીર્વાદો સાથે આપણે ઈશ્વરની હજુરમાં તેમને મળવાને માટે નમી ગયા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્ર, આપણા ઈશ્વર મહાન પ્રભુ છે. કોઈ પણ પ્રકારની શંકા રાખ્યા વગર આનંદ સાથે, વિશ્વાસ સાથે પ્રભુએ આપેલી આજની સુંદર નવી સવારમાં આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુએ આપેલી આજની સવાર, આજનો નવો માસ, આ સુંદર પળ, આ સુંદર તક. અને મિત્રો, તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. ખરેખર ગજબની બાબત છે. આપણા ઈશ્વર વચનના પાક્કા ઈશ્વર છે. ગઈકાલે આપણે કહ્યું, પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ અને નવા વચન સાથે અમને સુંદર નવી સવાર દેખાડજો. હાલેલુયા. અને પ્રભુએ તેમના વચન પ્રમાણે આપણને નવી સવાર દેખાડી છે, નવી પળ, નવી તક આપણા પ્રભુએ આપણને આપી છે. ગયો આખો માસ તેમણે આપણી સંભાળ લીધી છે, કાળજી લીધી છે, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા છે, આપણને તંદુરસ્ત કર્યા છે. ભલે મુશ્કેલીઓ આવી છે તેમ છતાં પણ પ્રભુએ તેમાંથી આપણને બહાર કાઢ્યા છે, બચાવ્યા છે, સ્થિર કર્યા છે, બેઠા કર્યા છે. અને જે આશીર્વાદોની આપણને અગત્ય હતી એ સગળા આશીર્વાદો તેમણે આપણને પૂરા પાડ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગયા માસમાં ઈશ્વરનું વચન હતું, નિર્ગમન 14:14. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. અને ખચિત તેઓ આપણી લડાઈ લડ્યા છે, આપણને બચાવ્યા છે, આપણને સુરક્ષિત રાખ્યા છે, આપણને તંદુરસ્ત રાખ્યા છે. હાલેલુયા. અને આ માસમાં પ્રભુ આપણને કહે છે, માથી 28 અને 20. હા, માથી 28 અને 20. સૌ પ્રથમ બરાબર એને સાંભળજો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે. હાલેલુયા. પ્રભુએ જે કહ્યું છે, મેં તમને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરતા શીખવતા જાઓ. હાલેલુયા. જો વિશ્વાસી છે અને આ વચનને કબૂલ કરીએ છે તો વચન પ્રમાણે આપણે ચાલનારા હોવા બહુ જરૂરી છે.
અને ત્યારે તમે વચનનો ભરપૂરીનો આશીર્વાદ, વચનનો સંપૂર્ણ આશીર્વાદ આપણે મેળવવાના છે. અને આગળ પ્રભુ કહે છે, જુઓ જગતના અંતકાળ સુધી, હા, જગતના અંત સુધી હું તમારી સાથે છું. જગતના અંત સુધી હું તમારી સાથે છું. End of the earth, I am with you. Hallelujah. Praise the Lord. પ્રભુનું વચન કે છે, મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ બાબતોનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આપણા પ્રભુ આપણી સાથે છે. તેમણે આપણને મૂકી દીધા નથી. તેમણે આપણને છોડી દીધા નથી. અને આ માસમાં પણ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં તેઓ આપણી સાથે છે. આપણે એકલા નથી. દરેક સંકટમાં, દરેક મુશ્કેલી આગળ પ્રભુ કહે છે યોહાન 16:33 કે જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. તેઓ જાણે છે આપણી પરિસ્થિતિ વિશે. આ માસમાં જે આપણી પરિસ્થિતિ છે તે તેમનાથી અજાણ નથી. અને જ્યારે પ્રભુ આપણી સાથે હોય ત્યારે આપણી સામે ગમે તેવી પરિસ્થિતિ હોય એનાથી શું ફરક પડે છે? માદા હોય તો પણ શું ફરક પડે છે? પ્રભુ સાજા કરનાર ઈશ્વર છે. મુશ્કેલીઓમાંથી બચાવનાર ને બહાર કાઢનાર ઈશ્વર છે. પ્રભુ તંદુરસ્તી આપનાર ઈશ્વર છે. પ્રભુ સાજાપણું આપનાર ઈશ્વર છે. પ્રભુ પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર ઈશ્વર છે. જે કંઈ કહીએ એ બધું ઓછું છે, પણ વાલા મિત્રો, આપણે જો આત્મિક રીતે વિચારીએ તો પ્રભુ આપણને કહે છે, મારા બાળકો, તમે મારામાં રહો. હાલેલુયા. તો કે છે, હું તમારામાં રહું. તમે મારામાં રહો અને હું તમારામાં રહું. જો તમે મારામાં રહો અને મારા વચનો તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા. જો આપણે ઈચ્છીએ છીએ કે પ્રભુના વચન પ્રમાણે પ્રભુ આપણી સાથે છે, આપણી સંભાળ અને કાળજી લેનાર ઈશ્વર આપણી સાથે છે, તો આ માસમાં આપણી પર પોતાની ફરજ છે કે આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે ચાલીએ, સુવાર્તાનું કામ કરીએ, તેમનો મહિમા પ્રગટ કરીએ અને પ્રભુથી રોજે રોજ આપણે આશીર્વાદિત થઈએ. કયા પ્રભુથી? કયા ઈશ્વરથી? જે એકલા જ ઈશ્વર, જે એકલા જ પ્રભુ છે અને જે તમારી અને મારી સાથે છે. હાલેલુયા. જે તમારી અને મારી સાથે છે, જે તમારી અને મારી સાથે છે. ક્યાં સુધી? છેક જગતના અંત સુધી. બલકે હું કહીશ, વ્યક્તિગત રીતે આપણા જીવનના છેલ્લા દિવસ સુધી તેઓ આપણી સાથે છે. પ્રોમિસ છે, હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં. જેમ યહોશુઆને કહ્યું, જ્યાં કઈ જાય છે તું, તે તારા ઈશ્વરીય હો તારી સાથે છે. એમ પ્રભુ આપણી સાથે છે. એ આજે આપણને તેઓ કહે છે. આપણે શું કરવાનું છે? આપણે આ માસમાં ઈશ્વરના ધોરણ પ્રમાણે ચાલવાનું છે, તેમની આજ્ઞાઓ પાડવાની છે. અને ખચિત વાલા મિત્રો, જ્યારે વચનો પાડીશું, વચનો પ્રમાણે ચાલીશું, ત્યારે જે આશીર્વાદોની આપણને જરૂર છે એ મેળવ્યા વગર તમે અને હું રહેવાના નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ, નવી સવારમાં, નવા માસમાં આગળ વધીએ વિશ્વાસ સાથે. જો મારા પ્રભુ મારી પાસે છે, જેમ આપણે પત્રમાં વાંચીએ છીએ કે જો ઈશ્વર આપણા પક્ષમાં તો આપણી સામે કોણ? હાલેલુયા. આ માસનું વચન ઘણી બધી રીતે, ઘણી બધા પ્રોમિસીસને ફૂલફિલ કરે છે આપણે માટે.
હાલેલુયા. અને પ્રભુની પ્રોમિસીસ એક દિવસ રોજે રોજ તમને અને મને આશીર્વાદિત કરશે. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે અમને આ સુંદર નવો માસ દેખાડ્યો છે, નવી સવાર દેખાડી છે. અને પ્રભુ તમે નવા માસમાં પ્રભુ પિતા તમે અમારી સાથે છો. ખુશી આનંદ સાથે પ્રભુ અમે આજના દિવસમાં આગળ વધીએ છીએ. પ્રભુ અમારી સાથે બીજું કોઈ હોય કે ના હોય, પ્રભુ અમે એકલા પણ હોઈએ તો પણ પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ, યાદ રાખીએ છીએ કે તમે અમારી સાથે છો. તમે અમને છોડી દીધા નથી, તમે અમને મૂકી દીધા નથી. અને પ્રભુ ઘણા બધા વચનો પ્રભુ ઘણા બધા વચનો પ્રભુ અમને યાદ દેવડાવે છે. જ્યારે તમે અમારી સાથે છો, અમારે ચિંતા કરવાની જરૂર નથી, અમારે દુઃખી થવાની જરૂર નથી, અમારે નિરાશ થવાની જરૂર નથી, અમારે બીવાની જરૂર નથી, અમારે આર્થિક સમસ્યાઓ માટે ગભરાવાની જરૂર નથી. તંગીમાં છે તો એમાંથી બહાર કાઢનાર પ્રભુ છે, પૂરું પાડનાર પ્રભુ અમારી સાથે છે, અમારી સંભાળ લેનાર, અમારી કાળજી લેનાર પ્રભુ અમારી સાથે છે. હા પ્રભુ, તમે અમારી સાથે છો એ વિશ્વાસ સાથે, આનંદ સાથે અમે તમારી આગળ નમી જઈએ છીએ. દરેક વિશ્વાસ કરનારની પ્રભુ તમે સાથે રહો, દરેકની સંભાળ લો, દરેકની કાળજી લો, દરેકના દુઃખો, મુશ્કેલીઓ, ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, થેન્ક યુ પ્રભુ. તમારી પ્રોમિસ પણ પ્રભુ અમે કબૂલ કરીએ છીએ અને સાથે અમારા ભાગમાં આવતી જવાબદારી પણ પ્રભુ અમે નિભાવીશું. એની પ્રોમિસ પ્રભુ અમે તમને આપીએ છીએ. જે પ્રમાણે તમે ચાહો છો કે અમારા જીવનો હોય પ્રભુ, અમે એ પ્રમાણે બની જઈએ, એ પ્રમાણે ચાલીએ. એવું બનવાને માટે, એવું કરવાને માટે, એવી રીતના જીવવાને માટે રોજે રોજ અમને તમે મદદ કરો. અમારી સંભાળ લો, અમારી કાળજી લો પ્રભુ. તમારી ઈચ્છા જાણીને જ પ્રભુ અમે આગળ વધીએ, તમારા વચન પ્રમાણે પ્રભુ અમે ચાલીએ. પ્રભુ તમારા વચન પ્રમાણે અમે ચાલીએ એવું તમે થવા દો પ્રભુ. બાપ, કૃપાળુ બાપ, દયાળુ બાપ, અને હંમેશા પ્રભુ અમે રોજ દિવસની શરૂઆત તમારા જ્ઞાનથી, તમે આપેલી બુદ્ધિથી કરીએ અને તમારી બીક રાખીએ. દરેક એવું ખોટું કામ કરતા પ્રભુ, દરેક એવા ખોટા શબ્દો બોલતા, દરેક એવું ખોટું જોતા પ્રભુ અમે બીએ, કેમ કે તમે અમારી સાથે છો. તમારી પવિત્ર હાજરી અમારાથી દૂર ના થાય એના ભય બીક સાથે પ્રભુ અમે આ માસની શરૂઆત કરીએ છીએ. અમારી સાથે રહેજો પ્રભુ, અમે મૂકીને જશો નહીં પ્રભુ. દયા કરો પ્રભુ. પ્રભુ અમે પિત્તરની જેમ તમારા પગમાં પડી ગયા છે પ્રભુ. અમે નબળા બાળકો છે, અમને સહાય કરો પ્રભુ. અમે તમારા લોહીમાં ખરીદાયેલા તમારા બાળકો છે, અમારો ઉપયોગ કરો, અમારા દ્વારા તમે મહિમા પામો પ્રભુ. અમે તમારા પર વિશ્વાસ કર્યો છે એમ પ્રભુ હજારો લાખો લોકો પ્રભુ તમારા પર ભરોસો કરે, વિશ્વાસ કરે પ્રભુ,
અને પ્રભુ કોઈનો નાશ ના થાય પ્રભુ, એવું થવાનું. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, કોઈનો નાશ ના થાય. કોઈનો નાશ ના થાય પ્રભુ, એવી વિનંતી કરીએ છીએ. દરેક ઘૂંટણ નમી જાય, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો. પ્રભુ, જે કોઈ સાંભળી રહ્યા છે, જે કોઈ વિશ્વાસ કરી રહ્યા છે, જે કોઈ આ પ્રાર્થનામાં છે અને તમારા પરના પ્રેમના કારણે અત્યારે આ સંગતમાં છે, મિનિસ્ટ્રી સાથે જોડાઈ રહ્યા છે પ્રભુ, અમારા માટે પ્રાર્થના કરે છે, એમને મદદ કરે છે અને મદદને માટે પ્રભુ તમારી પાસે આવે છે. બધા પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખજો અને આજથી તમે અમારો કંટ્રોલ લો અને એક એક દિવસ અમને આશીર્વાદિત કરજો. નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો. ભૂલો પાપ ગુનાહ માફ કરજો અને સાંજે આપણને માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.